ઓકે ફ્રેન્ડ્સ, તો GSECLના જુનિયર એન્જિનિયરમાં એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયેલો છે, આપણે જોઈએ. સૌથી પહેલાં તમને એમ કહી છે ધ ફ્રીક્વન્સી ઓફ ધ સપ્લાય ઓફ ધ સ્ટેટર ઓફ એન 8 પોલ ઇન્ડક્શન મોટર, એટલે કે 8 પોલ ઇન્ડક્શન મોટર છે. 50 હર્ટ્ઝ આપણને ફ્રીક્વન્સી આપેલી છે અને ધ રોટર ફ્રીક્વન્સી ઇઝ 3 હર્ટ્ઝ. રોટરની ફ્રીક્વન્સી આપણને 3 હર્ટ્ઝ આપેલી છે, તો સ્લિપ આપણે ફાઇન્ડ કરવાની છે, બરાબર. સાવ સાદો ને સિમ્પલ નાનકડો દાખલો તમને આપેલો છે. મેઇન વસ્તુ આપણે તમે જુઓ તો કે ભાઈ આપણને 8 પોલ આપેલા છે, બરાબર. ફ્રીક્વન્સી કેટલી આપેલી છે તો કે ભાઈ ફ્રીક્વન્સી આપણને 50 હર્ટ્ઝ આપેલી છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ રોટર ફ્રીક્વન્સી જેને આપણે F' થી ઓળખીએ છીએ એ આપણને કેટલી આપેલી છે, 3 હર્ટ્ઝ આપેલી છે, બરાબર. આટલું તમને આપેલું છે. સ્લીપ આપણે ફાઇન્ડ કરવાની છે. તો આપણી પાસે સૂત્ર છે તો કે ભાઈ F' ઇઝ ઇક્વલ ટુ SF. આ આપણું સૂત્ર છે, બરાબર. હવે F' આપણી પાસે છે 3 હર્ટ્ઝ, એના બરાબર સ્લીપ આપણે ગોતવાની છે, બરાબર. અને એને ગુણ્યા કેટલા થઈ જશે તો કે 50 હર્ટ્ઝ, બરાબર. આટલું મગજમાં બેઠું. હવે અહીંયા તમે જોશો એટલે 3 છેદમાં તમે અહીંયા 50 કરશો, અહીંયા છેદમાં આવી જશે ભાગાકારમાં, ને એના બરાબર આપણી પાસે થઈ જશે S. ઓકે, તો 3 ભાગ્યા તમે 50 કરશો એટલે તમારો આન્સર થઈ જશે સ્લીપ ઇઝ ઇક્વલ ટુ 0.06, બરાબર. આ તમને જે મળી છે એ ફ્રેક્શનલ સ્લીપ થશે, બરાબર. હવે ફ્રેક્શનલ છે એટલે 0.06 તમારે થશે, તો અહીંયા આપણે એને ગુણાકારમાં લઈ લઈએ, બરાબર. 100 આરે મલ્ટિપ્લિકેશન તમે કરી નાખશો એટલે તમારો આન્સર થઈ જશે 6%, બરાબર. સ્લીપ કેટલી આવશે તો કે 6% તમારો આન્સર થશે. ઓપ્શન નંબર ડી તમારો સાચો આન્સર થશે, બરાબર. આ તમને સમજાવવા માટે આટલો ટાઈમ લાગ્યો છે. બાકી ઇઝીલી તમે જનરલી ગણતરી કરો ને તો F' ઇઝ ઇક્વલ ટુ SF એટલે ફટાફટ ગણતરી કરો ને જનરલી 30 સેકન્ડથી ઓછો સમય લાગે, બરાબર. આવા નવા દાખલા જોવા માટે ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસને ફોલો કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.